ભારતીય બજારો માટે મિશ્ર સંકેતો. એફઆઈએસની કેશ અને વાયદા બંનેમાં વેચવાલી, જોકે ગિફ્ટ નિફ્ટી અને ડાઉ ફ્યુચર્સમાં મામૂલી તેજી. એશિયામાં નરમાશ. શુક્રવારે યુએસ ઇન્ડાઇસીસમાં જોવા મળી હતી વેચવાલી. આજે લેબર ડે નિમિત્તે બંધ રહેશે અમેરિકાના બજાર. બજારના સેન્ટિમેન્ટ સુધારે તેવા સમાચાર. ગ્લોબલ પડકારો હોવા છતાં Q1માં દેશની ઇકોનોમીએ દેખાડ્યો દમ. જૂન ત્રિમાસિકમાં ગતિ 6.5%થી વધી થઈ 7.8%. 5 ત્રિમાસિકમાં સૌથી વધારે એગ્રીકલ્ચર ગ્રોથથી મળ્યો સપોર્ટ. અમેરિકાની એક ફેડરલ કોર્ટે ટ્રમ્પના ટેરિફને ગણાવ્યું ગેરકાયદેસર. કોર્ટે કહ્યું ટ્રમ્પે સ્ટેટ ઓફ ઇમરજન્સી કાયદાનો કર્યો દુરુપયોગ. જોકે ટ્રમ્પ પ્રશાસન પાસે સુપ્રીમ કોર્ટમાં અપીલ માટે 14 ઓક્ટોબર સુધીનો સમય. અત્યાર સુધી લગાવેલા ટેરિફ પર નહીં રહેશે કોઈ પ્રતિબંધ. ટ્રમ્પ ટેરિફ વચ્ચે પીએમ મોદી જિનપિંગની મુલાકાત. વેપાર ખોટ ઓછી કરવા, રોકાણ વધારવા પર બની સહમતિ. પીએમ મોદીએ મીટિંગને ગણાવી ફ્રૂટફુલ. જિનપિંગ પણ બોલ્યા હાથી અને ડ્રેગનનો એક સાથે આવવાનો સમય. આજે મોદીની રશિયાના રાષ્ટ્રપતિ સાથે થશે બેઠક. અને આરબીએલ બેંક પર આજે રહેશે ફોકસ. QIP દ્વારા 3,500 કરોડ એકત્ર કરવાની મળી મંજૂરી.